નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું બનાસકાંઠાથી। બનાસકાંઠા જિલ્લામાં નાગરિકોને શુદ્ધ અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે હેતુથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું। સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર HV ગુર્જર, ES પટેલ, ML ગુર્જર તથા KK ચૌધરીની સંયુક્ત ટીમો દ્વારા જિલ્લામાં કુલ 49 હોટલ તથા રેસ્ટોરન્ટમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી। તપાસ દરમિયાન અત્યંત અનહાઇજેનિક પરિસ્થિતિમાં ખાદ્ય સામગ્રી તૈયાર કરી વેચાણ કરતી ડીસાની હોટલ ડિલાઇટ રેસ્ટોરન્ટ, પાર્ટી પ્લોટ તથા વડગામ તાલુકાના છાપી 4 રસ્તા પાસે આવેલી હોટલ પટેલ સામે કડક કાર્યવાહી કરી અને પેઢીઓના ફૂડ લાયસન્સ સ્થગિત કરવામાં આવ્યા છે। તપાસ દરમિયાન વિવિધ સ્થળોએથી બિન આરોગ્યપ્રદ અને અખાદ્ય જણાયેલ પાઉં તૈયાર ખોરાક, દાળ, સબ્જી તપાસમાં કરવામાં આવી અને આ સાથે ખાદ્ય ચીજોને સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો। વધુમાં વડગામ તાલુકાના અમદાવાદ હાઈવે પર આવેલી હોટલ સહયોગ તથા હોટલ લગૂન પાર્કને પણ સ્વચ્છતા અને ગુણવત્તામાં સુધાર કરવા માટે ઇમ્પ્રુવમેન્ટ માટે નોટિસ પાઠવવામાં આવી। કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને આ સાથે જ પાણીપુરી તથા અન્ય ખાણીપીણીની લારીઓ માટે પણ ચકાસણી ડ્રાઇવ હાથ ધરાઈ છે। ફૂડ સેફ્ટી વાનના કેમિસ્ટ PM ચૌધરીએ જ્યારે પાલનપુર શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 28 લારીઓ તથા તેમના ઉત્પાદન સ્થળોની તપાસ કરવામાં આવી હતી, જેમાં સ્થળ પરથી મળી આવેલી આશરે 12 કિલોગ્રામ સડેલા બટાકા, 6 કિલોગ્રામ ચટણી તથા આશરે 10 લીટર વપરાયેલું બળેલું તેલને અખાદ્ય જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે।